નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસ નિમિત્તે કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરાઈ હતી। નાયબ મુખ્યમંત્રી અને સુરત મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીના 41મા જન્મદિનની સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ, ત્યારે સુરતમાં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અથવા લાયન્સ પોલીસ ચોકી પાસે આદર્શ સોસાયટી પછાત વર્ગ ખાતે થેલેસેમિયા અસરગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ, સે નો ટુ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ અને સિવિલ ડિફેન્સ જનજાગૃતિ સંવાદ તથા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું, જે અંગે વધુ માહિતી ટ્રસ્ટ દ્વારા અપાઈ હતી। મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યાવાલા, મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ। કયા પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજે? 8/1/2026ના રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ હતું, વિધવાઓને અનાજની કીટનું વિતરણ હતું, આંખની તપાસ હતી, આંખના મોતિયાનું ઓપરેશન ફ્રીમાં હતું, ડાયાબિટીસની તપાસ, પ્રેશરની તપાસ, એવી બધી ગાયને ઘાસ ખવડાવવાનું, ગરીબોને ભોજન જમાડવાનું, એવી અનેક પ્રકારોની સેવા આપી હતી। તેમાં 1200થી વધુ લોકોએ લાભ લઈ લીધો છે અત્યાર સુધીમાં। મારું નામ અમિત સીતારામ જયસ્વર, મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા વોર્ડ નંબર 21 ઉપપ્રમુખ। આજે અમારા લોકલાડીલા ધારાસભ્ય તથા નાયક મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસ હતો। તેમાં અમે 101 વિધવા મહિલાઓને આનંદની કીટનું વિતરણ કરેલું હતું, આયુષ્માન કાર્ડ, વયવંદના કાર્ડનો કેમ્પ કરેલો હતો, પછી આવકના દાખલાનો કેમ્પ કરેલો હતો, સ્વનિધિ લોન યોજનાનો કેમ્પ કરેલો હતો, આંખની તપાસ અને મોતિયાનું ઓપરેશન અમે વિનામૂલ્યે રાખવામાં આવેલું હતું, તથા ડાયાબિટીસ, પછી બ્લડ પ્રેશર, બ્લડ કેમ્પ, એવા અનેક પ્રકારના મોટા મોટા કેમ્પોનું અમે આયોજન અમારા કાર્યાલય ખાતે કરેલું હતું।